તો આપણે છે ને હવે શિવાની બેન ના પગલા પડવાના છે. આપણી ઘરની લક્ષ્મી છે, શિવાની બેન નું પૂજન કરવાનું છે. નહીં ઘડીક રહી જાય હરખા આમ ઓલા નો થાય હોય ને તો હરખી પગલ્યું હવે થઈ જાય નહીં થઈ ગયા હમ હોય હાલો આગળ જમણો પગ થાય છે ને હા અસલ અસલ ભાઈ આવો હા આજે રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાયધોન થઈ ગયા છે કમ્પ્લેટ અને આજે થઈ ગઈ છે ધનતેરસ એટલે બધાને પેલા તો ધનતેરસ ની ઢેર સારી શુભેચ્છા અને એમ કેવાય કે તમે બધાએ ખૂબ ખૂબ એમ કેવાય કે ધંધા પાણીમાં સારું રહે અને બહુ ઝાઝું બધું ધન તમને બધાને પ્રાપ્ત થાય એવી અમારી શુભેચ્છા છે. અને આ બધું તો શિવાની મમ્મી હોય ત્યાં તૈયાર થઈ ગઈ છે. હા પેલા તો બધાને રામ રામ ને સીતારામ. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો ધનતેરસ ની તો શિવાનીના પપ્પાએ શુભેચ્છા આપી અને તમે જાજુ જાજુ ધન કમાવો અને ધંધા પાણીમાં બહુ સારું રહે એવી અમારી શુભેચ્છા છે. એવી બધા અપેક્ષા રાખે ને તમે પણ ખુશ ને અમે પણ ખુશ બધા નહીં શિવાની. મારી દીકરી બે શું જોવા મળ્યા અત્યારે અનબોક્સિંગ કરવાનું છે. શેનું અનબોક્સિંગ કરવાનું છે હમણાં અનબોક્સિંગ થાય ને પછી ખબર પડશે. હા ઉપર ઘડિયાળ જ બતાવી છે ઘડિયાળ મોંઘા મળે લાગે કેમ લાગે ઓહો ડબલ તો પટ્ટા આવ્યા છે આમાં. ઓહો શિવાની પસાડે ન નકર ઓહો થઈ જાય ગોલ્ડન ધનતેરસ ને દી ગોલ્ડન ગોલ્ડ ખરીદ્યું એવું થાય ને. હે ભઈલું આ શેનો પટ્ટો છે? ઘડિયાળ નો હોય ને આમાં આમાં આ ફિટ થાય થઈ જ જાય એક્સ્ટ્રા આવે એમને. આ ચાર્જિંગ વાળી આવે શું વાયરલેસ ચાર્જિંગ બટા જોવા દે તો પસાડતી નહીં હો નકર ભાઈ ઘડિયાળ પૂરી થઈ જાય. ભાઈ ને મળે કે ન મળે કોને ખબર. સિવાયની હાથમાં પહેરવા મળશે. લાય પહેરાય દો લાય. તો આજે ધનતેરસ છે ને એટલે આપણે આજે લક્ષ્મી માનું પૂજન કરવાનું છે અને બધાય બાર હાકે નવા ઘરે અને જૂના ઘરે બધા જેટલા બાર હાક છે ને એને આપણે આશોપાલવના તોરણ બાંધવાના છે. એટલે આજે તોરણ બાંધી અને પછી લક્ષ્મી માનું પૂજન કરશું. અને દિવાળીની સાફ સફાઈ તો આપણે અગાઉ જ કરી વાળી છે એટલે ઈ કઈ ઉપાધિ નથી પણ તોરણ ને એવું બધું બાંધવાનું ને એવું કામ આજે આપણે કરવાનું છે. આપણે છે ને હવે આ બાજુ તોરણ બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે પણ તોરણ બનાવતા આવડતું નહીં. કોઈ તોરણ જ નહીં બનાવ્યો હોય પણ આજે આવડી જાય કેમ કે આપણે તોરણ જ એટલા બધા બનાવવાના છે ને એની વાત જ પૂછું. આપણે કેટલા બધા બાવણા જો આ ઘરના 3 થાય આ 1 થાય 3 ઓલપાના કેટલા બધા એમ કેવાય 13-14 બનાવવાના થાય. વધારે થાય નહીં થાય 13-14 તો કહો એટલા થાય બધા નહીં તોરણ બનાવતા આવડતું જો નીવી જો એવું કાક આવડે એટલે થઈ જાય. જોજો હમણાં આવડો આ જો આ છૂટી ગયું જો આ તોરણ બનાવતા એક આ ખરખું હોય આવું કામકાજ હોય અને તોરણ નીચે બનાવતા નથી. હાલું છે ને શીખવાડું એને તો તમે શીખવાડો હાલો પછી મને આવડી જશે. ધ્યાન રાખજો બરોબર. હા આ દોરો આમ લેવાનું આમ ચાલુ કેમ વચ્ચે જગ્યા મૂકવાની હોય ઈ મૂકજો પાછા. આમ જગ્યા રહી જ જાય. હા 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 થઈ ગયું. હા પછી હવે એમાં પાંદડા રાખી દેવાના ના આમ બનાવવાનું બરોબર. હા હવે કેવાનું ઓકે હવે આમ જ પડે નહીં બરોબર. આ તે કાંક બનાવી એમાં નામાં કાંઈ ફેર પડ્યો ઘણો ફેર દેખાણો. તો અત્યારે હવે 2:30 વાગી ગયા છે અને અત્યારે હવે પ્લાન ફરી ગયો છે કેમ કે એટલે આપણે પૂજા ને એવું બધું કરવાનું છે પણ આપણે કામ વધી ગયું છે એમ મારે બોલવાનું થોડુંક ઊંધું બોલાઈ ગયું. આપણે હવે જવાનું છે ડુંગરમાં. આપણે ઢુકડી વાળીએ તો માંડવીમાં રાપ ને એવું બધું હકાઈ ગયું છે અને આપણે ડુંગરમાં હજુ બાકી છે તો ના છે ને માંડવીમાં આપણે રાપ આજે મારવાની છે અને આપણે આ બાજુ હજી તોરણ બનાવવાનું કામકાજ ચાલુ જ છે. આવી ગયું ને બનાવતા હો વાંધો નહીં લે. અને તમે બધા બહુ કોમેન્ટ કરો તમે કામ કરતા હોય એવું તમે બતાવો વાડીના વ્લોગ બતાવો પણ તમને એમાં વધારે રસ છે જ નહીં. વિડીયો જોવાની મજા જ નહીં થતી મને એવું લાગે. કેમ લાગે છે? વાડી જાવી વાડીનો બ્લોગ બનાવી તો તમારો બધાનો રિસ્પોન્સ એવો બહુ સારો નથી આવતો એટલે અમે નથી બનાવતા. એટલે અમે વધારે મોટો ભાગે તમને ઘરનું કામકાજ ને એમ કેવાય કે અમારી અટપટી શૈલી હોય એવું તમને અમે બતાવતા હોય પણ તમને છે ને અમે કામ કરતા હોય ને એમાં તમને રસ નથી. એ વ્લોગ તમે જોજો અમે વાડીના વ્લોગ મૂકશું ને એટલે એમાં વ્યૂ નહીં આવે એટલે અમે એના ઉપર નથી બનાવતા પણ તોય તમે એવું અમે ઘરનું બનાવીને તો તમે નકરી કોમેન્ટો એ ઓલી ને પેલી ને એવી કર્યા રાખો. કામ નથી કરતા આમ નથી કરતા પણ તમને હમણાં તો વાડીના વ્લોગમાં રસ આવતા હોય વધારે વ્યૂ આવતા હોય તો અમે વાડીનું મૂક્યું પણ તમને વાડીના વ્લોગમાં બહુ મજા નથી આવતી એટલે ઓછા બનાવીશ પણ તોય તમે બહુ જાજી કોમેન્ટો કરવી એટલે ક્યારેક વાડીને લઈ લઈ
પણ આપણે મોટા ભાગે મોસ્ટ ઓફલી આપણે ઘરના જ વ્લોગ રહે, કેમ કે એમાં તમને જોવાની વધારે મજા આવશે, વાડીમાં નથી આવતી. તમે હાથે જોઈ લીજો, જેથી વાડીનો વ્લોગ હશે ને એમાં ઓછી સંખ્યા હશે વિડીયો જોવામાં. હા, વ્યૂની એમ એવું બધું છે. પણ તોય કાંઈ વાંધો નહીં, આજ આપણે વાડીએ જ જવાનું છે. તો મોટા ભાઈ તો ટ્રેક્ટર લઈને જતા રહ્યા છે અને આજે ઘણો ખરો તડકો છે, પણ આપણે આજે માંડી ભેગી કરવાની છે એટલે રાફ મારવાની છે અને આપણે જવાનું છે ગાડી લઈને ને સુંદડી ને શર્ટ ને એવું બધું લઈ લીધું છે. અને શિવાનીના પપ્પાએ જો ગાડી હોતન તૈયાર કરી છે. આપણે તારે ખેતર પહોંચી ગયા છીએ ને ટ્રેક્ટર પાછળ રહી ગયું છે એટલે શિવાનીના પપ્પા જો ઝટકાના વાળા છે ને એ છોડવા મળ્યા છે. નહીં ટ્રેક્ટર લાવવાનું હોય એટલે આગળ જ વ્યવસ્થા કરવી પડે. ઓલા બધા લેવાનું છે, બધા લેવા પડશે કેમ કે રાફ મારવામાં ટ્રેક્ટર વાળવામાં ને એમાં બધા કેવરાવે એટલે હંધાઈ છોડવા પડશે. તો આ બાજુ અંકિતા બેન તો વિહાનભાઈ ને હિસકાવે છે. મજૂર આ તમને શું કરાવે? એ શિવાની બેન ની વાત કરે. શિવાની નું કેશો ને તો શિવાની બેન આપણે ઘરે છે એ વિહાન ની જેમ જો આમ જ ઉતા હે. વિહાનભાઈ જો આંચું ખોલે હિસકાવો. આપણે ટ્રેક્ટર આવી ગયું છે અને રાફ મારવાનું છે ને શેઠા ઉપરથી ચાલુ કરવાનું, એટલે શેઠા મોસમ પેલા લેવાની હોય અને હજી તો કાંઈક સેટિંગ કરતા હશે એટલે પછી હરખું બહુ ખરડા ન થાય ને ખોખા તૂટે નહીં, વ્યવસ્થિત રાપ લાગે. હાલો તો શિવાની પપ્પા જો ઉભા રહી ગયા છે. શેઠા મોસમમાં આમ થોડોક ટોર બેસી ગયેલો હોય એટલા માટે થોડોક વજન દેવો પડે. શ્રી ગણેશાય નમો થોડુંક કેવરાવશે, ઢાળ ઢોળ જેવું હોય ને શેઠા ઉપર તો કઈ હરખું હોય નહીં. હા હવે કાકા હાલતી થઈ ગઈ. હાલો પેલા જ શેઠાના સાર લેવાના. તો શેઠા ઉપર આપણે રાપ આલી ગઈ છે અને આપણે માંડી હતા ને એટલામાં ભેજી કરવાળી એટલે પાથરા થઈ ગયા અને હવે સા બની ગયો હતો ને એટલે સા પાણી પીવા બેઠા છે. પછી પાછી રાપ મારવાનું ચાલુ કરવાનું થાય. હવે આ બાજુ શેઠેથી ને કે આ બાજુથી, પેલા તો ફરતી શેઠા મોસમાં લેવાનું થાય પછી આ ઉભા સા આપણે હાંકવાના થાય. આજ છે ને મેના રાણી વાડી આવ્યા છે. માંડવીમાં બહુ કામ કરે છે, બહુ ભેગી કરે છે એટલે આપણે આમ તો આપણે પાણી ભરવા જવું પડ્યું. ના સાયા રાખવાનું થયું ના આવે તો હું દોડાયો છો ને એટલે અહીંયા એમ લીમડે ઠેઠ ઝૂપડીએ નહીં. મેં કીધું પાણી પાયું હાલ હાલો હવે પી લે. હા કરીને કોણ આપે પાણી? બેસીને પીવું પડશે, થાક લાગી દીધો. સરસ લ્યો. કેમ મજા આવે ભેગી કરવાની? મજા હું ના મજા આવે, કામ કરવાની મજા આવે કઈ નો મજા આવે? કયા ખેતર વધારે ખોખા બેઠા હોય એવું લાગે? ટુકડા ખેતર આ ઓછા લાગે છે. મને આવ્યો ઓછા લાગે છે. લઈ એવું છું. અંકિતા તને? ટુકડા ઢોકળા ખેતર ખેતર બધા નામ ઢોકળા ખેતર નું દે. ટુકડા ખેતર વખાણાય. ઢોકળું ખેતર વખાણા એવું છે. ના દાજી માંડવી ખોખા દેખાય છે, આમાં ઝાડું વધારે દેખાય છે, ખોખા ઓછા દેખાય છે. હા મોજા કામ કરાવું છું. ઓલો સાર રહી ગયો આમ જો ઓલા પણ ઠેઠ થી આમ લેતા આવો. એક સાહ લઈને હાલ આવો છો. આ એક સાહ ખાલી છે ને શૂટ કરવા હાટ થઈને ઉતાર આવે, ઓલા લેવરાવે છે ખાલી એમ કે લે હું ભેગી કરું અને તું શૂટ કર, એટલે બધાને એમ થાય ને કે શિવાની ના પપ્પા પણ કામ કરે છે એમ. આપણે દેખાવાનું થાય એવું કેવું એવું આમ કરો, માંડી કરો, માંડી દેખાડો. આ ખેતરમાં આવું કર ખોખું છે. હવે બધા કોમેન્ટ કરજો કે ઢુકડા ખેતર બરોબર નથી બેઠી. શિવાની પપ્પા ના ખેતર ગમે છે ને અમને બધાને ઓલા ખેતર ગમે છે, એવું કેમ હશે? હવે પછી એવું છે એમને મળો ભેગી કરવા તઈ. હવે છે ને માન ચા ફુગાડ્યો મેં તો. મેં નહીં મેં હું એક ચા નથી લેતો, વાંધો જ પડે આપણને લેવરાય તો આપણું નામ જ ન આવે. હા હા તમે 2 સાલ લીધા, 2 ને 3 લીધા તમે બસ. હવે એનર્જી આમ તો એનર્જી લેવા સફરજન ઉપાડી ઊંચી હોય તો થાય કે 2 સામાં સફરજન ખાઈ લો ને તો એનર્જી થોડીક આવી જાય ને હામો સેટો હબ આવે. હા ભાઈ હવે એમ છે કે આ ઓલ પાછી ટ્રેક્ટર સા લઈને આવે ને એ બાકી આમ લઈ જાય ને ઈ સા બધા વીણાઈ ગયા છે એટલે વાટે બેઠા છે. હવે તમે આમ ટ્રેક્ટર લઈને જશો ને એટલે આમ પાછળ વીણવા મળે. ટ્રેક્ટર આમ જાય ને પછી આપણે જો ટ્રેક્ટર પડ્યું છે એ હાલતું થાય ને પછી વાહન વીણવાનું થઈ જાય સારું. તો હવે છે ને દી આથમું થઈ ગયો છે, જે આથમું નથી પણ હવે આપણે ઘરે વહી જવાનું છે કેમ કે આજના તો કઈ ભેગી થાય એમ નથી. હવે કાલે ભેગી કરીશું. થાકી ગઈ છે બજાકડી. થાકી નથી ગઈ પણ ટાણું થઈ ગયું છે અને પછી આપણે જે ઘરે જઈને લક્ષ્મીમાન પૂજા કરવાની છે એટલે બધી તૈયારી કરવાની છે ને. હા હજી આપણે એ કામ તો બાકી છે એટલે કીધું થોડાક વહેલા વહી જાય ને
તો મસ્ત મજાનું નિરાતે પૂજન થઈ જાય. તો આપણે છે ને રસોડાનું અને આ બે ઘરનું અને ઓલપા બધી આપણે આશુપાલવના તોરણ બંધાઈ ગયા છે ને આપણે પણ ઘરે હવે પૂજી ગયા છીએ. એટલે અમે ઘરે પૂજીને પછી જ તોરણ બાંધ્યા. બે ત્રણ તો બનાવવાના બાકી હતા, એ બનાવીને પછી હવે જો ભગવાનના ગોખલે ને અહીંયા બધી ટીંગાળી દીધા છે. તો હવે છે ને અત્યારે આપણે એમ કહેવાય કે ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે ધનલક્ષ્મી માની આપણે પૂજા કરવાની છે. સાંડલા ને એવું બધું કરીશું, દીવાબત્તી કરીશું, ને આપણે એમ કહેવાય કે જે ગેજેટ હોય એમની પણ પૂજા હારવાર કરવાની હોય. હા, ઈ એમ કેવાય ને, ઈ વસ્તુ જ એવી છે, કિંમતી વસ્તુ કે જે આપણને ભવિષ્યમાં ધન કમાવીને દેત છે, એટલે એની પણ પૂજા આરડ કરવાની છે. બહુ અમને ખબર નથી પણ જો ખ્યાલ આવ્યો એ પ્રમાણે આમ ગોઠવણી કરી સાહેબ. લક્ષ્મી માં ને બેસાડ્યા છે, સુંદડી ઓઢાડી અને માળા પહેરાવી છે, અને પછી આપણે આ કળશ છે, ઓલા આશોપાલવના પાંદડા, અને આ કાક આપણે ધન જ કહેવાય. અને માતાજીને આપણે પ્રસાદીમાં ફ્રૂટ લાવ્યા છે, સફરજન ને કેળા ને એવું ફ્રૂટ છે, અને સોપારી પડી છે. હા, અને ઘઉં છે ને, ઘઉં બોલા કરીને એની ઉપર આપણે લક્ષ્મી માને બેસાડ્યા છે. તો બસ હવે આપણે સાંડલા ને એવું કરવા મળવી. હા, પગલે લક્ષ્મી માં આપણા ઘરે આવે. એમ કાયમ આવીને આવી કૃપા દ્રષ્ટિ રાખજો. કાયમ અમારા ઘરે વાસ કરજો. આને હોય ને આપણે સાંડલા ની ઉપર આ તે નવીન કીધું, મને આવી નથી ખબર. આ બાજુ કી બાજુ ખુલ્લે કી બાજુ થી ઈ બાજુ સાંડલા કરું. જો લક્ષ્મી માનું પૂજન આપણે ધનતેરસ ના દિવસે કરવાનું હોય. છૂટ્યા હોતા સાચા આજે ડ્રોન પડ્યો છે અહીંયા. ફૂટ્યા હો આજકાલ નહીં પણ હળવા ફૂટ્યા. હવે આપણે માતાજીની આરતી ઉતાર લેશું. હા, દીવા કરી નાખો. દીવા ને એવું તો આપણે કરવાનું છે. માતાજીની આરતી ઉતાર લેવી. તો તમે ઘડીક લઈ આવો ને. હા, ફોન કોણ ચાલે એવું બધું છે. તું પેલા ઉતાર લે ને પછી હું હમણાં ઉતાર લઉં. અને આપણે ફોન નહીં સાંડલા કરવાના છે, પણ એમાં આપણે ઓલોગ નહીં થાય એવું થાય. શું કશ અમાર ઘરે રહી જવો જાતા નહીં. હા, હાલ આપણે બે જણ ઉતારી. હવે આપણે ટ્રેક્ટર ને સાંડલા કરવાના છે. ટ્રેક્ટર ને સાંડલા કરવાના. હા, લો શિવાની દીકરો આવી ગયો. લક્ષ્મી માં તો આવી. હા, બટા ઘડીક રહે હો. હાલ 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 સાંડલા કરવા. હાલો શિવાની ને કરાવું. બીજું હું કે હું કરવાળું. હા, કરી વાળને પછી કરીશું. શિવાની હમણાં કરાવી. હાલો તો લાવતે ઉતાર લો. એ થઈ લો પેલા. વધારે. હા, હાલો શિવાની વાળો. હાલ શિવાની આપણે કર્યા હો. હા, દુઃખ ના લઈ લો બટા. હા, હા, મારી દીકરી બે ત્રણ કરો આમ. આમ આમ આ ડીશ ચાલ રે. હાલો આરતી ઉતારો. હા, ભલું ભલું કરી લો બટા. સમજા ઓ અસલ કરે તો. હા, દુખણા લેતો. હા, દુખણા હારા પાસ લેતો આવડે. બસ લ્યો. હા, વધારે છે ઈ ચોકા. બસ પગલી વિખાઈ જશે બેન. હવે બસ લ્યો ફલો ફલો કરી લીધો. તો આપણે છે ને હવે શિવાની બેન ના પગલા પાડવાના છે. આપણી ઘરની લક્ષ્મી છે, શિવાની બેન નું પૂજન કરવાનું છે. નહીં ઘડીક રહી જાય. જે હરખા આમ ઓલા ન થયા હોય ને તો હરખી પગલ્યું. હા, થઈ જાય નહીં થઈ ગયા હોય. હમ હાલો આગળ. જમણો પગ થાય છે ને. હા, આમ જ પેલા લ્યો. હાલો વાંધો નહીં. હા, અસલ અસલ. લઈ આવો. હા, આજે બસ જો પગ ધોવાનો છે. અસલ અસલ. લા બા બેઠી રે આમ હરકી બેજા. જો આમ જો. લા પીતે હો.
એટલે હા અગરબત્તી લઈ લે. હરકી બે જવો. તો આપણે અત્યારે લક્ષ્મી માની પૂજા કરી વાળી છે અને ધનતેરસ ને દિવસે એમ કહેવાય કે બધાય લક્ષ્મી માની પૂજા કરે અને બધાયના ઘરે જાજુ જાજુ ધન આવે એવી આપણે આશા રાખવી છે. તો બસ હવે વાળું પાણી ને એવું પણ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.